હેલો મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અંતર્ગત જે આપણો વિભાગ નંબર 2 છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એનું ચેપ્ટર નંબર 5 જે છે કંપનીના સંચાલકો, અને એ અંતર્ગત આપણે સંચાલકોની સત્તા અને ફરજો કઈ કઈ છે તો એનો અભ્યાસ કરવાના છે. અગાઉના વિડીયોમાં આપણે સંચાલકોની કઈ મર્યાદાઓ રહેલી છે, કયા કયા સંજોગોમાં સંચાલકોને આપણે પદ ઉપરથી દૂર કરી શકીએ, કયા સંજોગોમાં સંચાલકો રાજીનામું આપી શકે, તો એની વિસ્તૃત ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ સંચાલકોની સત્તા, ફરજો અને જવાબદારીઓ એટલે કે ઓથોરિટીઝ, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડિરેક્ટર્સ. તો સૌપ્રથમ વાત કરીએ સંચાલકોની સત્તાની એટલે કે ઓથોરિટીઝ ઓફ ડિરેક્ટર્સ. કંપનીનું સંચાલન કરવા માટે શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. હવે એકદમ કોમન વસ્તુ થઈ ગઈ અને તમને હવે ખબર પડી જવી જોઈએ કે જ્યારે આપણે કંપનીની શરૂઆત કરી હોય ત્યારે આપણે શું કરીએ કે શેર ભરણા માટે અરજી મોકલીએ, અને આ શેર ભરણાની અરજીને લઈને શું થશે કે જે શેર આપણે બહાર પાડ્યા છે દાળસાની કિંમતથી, તો એ શેર ખરીદનાર પોતે અરજી કરશે એટલે શેર ખરીદશે તો એ શું બનશે, આપણા શેર હોલ્ડર્સ બનશે. તો એ શું કરશે, તો શેર હોલ્ડર્સ જે છે એ પ્રતિનિધિ તરીકે કોને ચૂંટે છે, તો સંચાલકોને ચૂંટે છે. કંપનીના સંચાલનમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. હવે આપણે જોયું હતું કે કોઈ પણ કંપનીનું જો સંચાલન વ્યવસ્થિત અને સુમેરુ રીતે કરવું હોય તો જે સંચાલકો છે એ શું કરશે, વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તેઓ શેર હોલ્ડર્સના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે માલિક એજન્ટનો સંબંધ ઊભો થાય છે. ખૂબ અગત્યનું છે, તમને એમસીક્યુઝમાં પૂછાઈ શકે કે કંપનીના શેર હોલ્ડર્સ પ્રતિનિધિ હોવાને કારણે એટલે કે ડિરેક્ટર્સ જે છે એ એટલે કે સંચાલકો અને શેર હોલ્ડર્સ, તો એની વચ્ચે શેનો સંબંધ ઊભો થાય છે, તો માલિક અને એજન્ટ. તો માલિક કોણ, તો માલિક જે છે એ શેર હોલ્ડર્સ, અને એજન્ટ કોણ છે, તો સંચાલકો છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે. જુઓ, જે શેરધારકો છે એ શું છે, કંપનીમાં એમણે પોતાની મૂડી રોકી છે, એટલે જ્યારે અમુક સંજોગોમાં નિર્ણયો લેવાની આવશ્યકતા ઊભી થાય તો શેરધારકોની સંમતિ મેળવવી શું છે, આવશ્યક છે. આમ શેરધારકો સર્વોપરી સત્તા ધરાવે છે, ધરાવતા જ હોય ને મિત્રો, કારણ કે પોતે શું કર્યું છે, પોતાની મૂડી થકી કંપનીના જે શેર છે એ ખરીદ્યા છે અને કંપનીને શેર ભંડોળ પૂરું પાડ્યું છે, તો સર્વોપરી સત્તા ધરાવે છે. સંચાલક મંડળ પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઊભો થતો નથી. હવે આપણે જોયું હતું કે ખાનગી કંપનીના, સરકારી કંપનીના, અને જે એક ફક્ત પેઢી હોય કે એક માલિકીનું વ્યક્તિત્વ ધરાવતી પેઢી જે છે, તો એમાં સંચાલકોની સંખ્યા કેવી છે, અલગ અલગ. અને જો તમને એ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે કેટલી સંખ્યા જરૂરી છે. આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ જરૂરી બને છે. જુઓ, આપણે જોયું હતું કે સંખ્યા ખૂબ ઓછી છે, પણ છતાં પણ કેટલાક જો નિર્ણયો લેવા હોય તો એમાં શું કરવું પડશે, સંચાલકોની સર્વસંમતિ જરૂરી બને છે. એટલે કે બધા જ સંચાલકો જે છે એની પૂર્વ સંમતિ, અને જો યસ હોય તો જ તમે શું કરી શકો, જે તે ઠરાવ પસાર કરીને નિર્ણયો લઈ શકો. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. મેં તમને કીધું હતું કે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી કંપની છે, છતાં પણ શું થશે, કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તા પ્રાપ્ત થાય છે. એટલે કે ભલે સંચાલકો એનું સંચાલન કરતા હોય, પરંતુ કોને નામે કરવામાં આવે છે, તો કંપનીના નામે સંચાલન કરવામાં આવે છે. એટલે કંપની ભલે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, પરંતુ એને શું થાય છે, બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓ અને કાર્યો કરવા સંચાલક મંડળ હકદાર બને છે. કંપનીના નામે વહીવટ તો થશે, પરંતુ એના જે સત્તા છે, કંપનીની સત્તા છે, એને કરવાના કાર્યો છે, એને હાંસલ કરવાના જે સિદ્ધ કરેલા ધ્યેયો છે, તો એ બધા માટે કોણ કાર્ય કરશે, તો એ બધા માટે કાર્ય કોણ કરશે, તો સંચાલક મંડળ કાર્ય કરશે. હવે સંચાલકને 3 રીતે સત્તા મળે છે. કઈ કઈ, તો જુઓ, કંપની ધારા અન્વયે એટલે કે કંપની ધારા 2013 અન્વયે કંપનીના સંચાલકોને કેટલીક સત્તા મળે છે, કંપનીના આવેદનપત્ર દ્વારા અને કંપનીના નિયમનપત્ર દ્વારા. તો બીજી કઈ રીતે એને સત્તા મળે છે, તો કંપનીનું જે આવેદનપત્ર આપણે નક્કી કર્યું છે તો તેના દ્વારા અને નિયમનપત્ર દ્વારા પણ શું મળે છે, આ જે સંચાલકો છે એને કેટલાક
કેટલીક સત્તાઓ મળે છે. તો સંચાલકોને કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ, તો પાવર એક્વાયર્ડ બાય કંપની એક્ટ ટુ ધ ડિરેક્ટર્સ, તો એની આપણે વાત કરીએ તો કંપનીના સંચાલકો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વતી નીચેની સત્તા ભોગવશે. કઈ કઈ સત્તા ભોગવશે? તો જુઓ, કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી. તો આજે કંપનીના શેર બહાર પાડવા જે ખૂબ અગત્યનું કાર્ય કહી શકાય, તો એ કાર્ય કોણ કરશે? તો કંપનીના જે સંચાલકો છે, તો એ શું કરશે કે સંચાલકોની સભામાં નિર્ણયો લેશે અને જરૂરી શેર બહાર પાડશે અને તેની ફાળવણી કરશે. શેર હોલ્ડર્સ પાસે બાકી રહેલ શેરના નાણાંની માંગણી કરવી. એટલે આપણે માની લઈએ કે આપણી પાસે 100 રૂપિયાનો શેર છે અને આપણે 20 રૂપિયા લેખે 5 હપ્તા મંગાવ્યા છે. ઓકે, જેથી કરીને આપણી જે દાળસાની કિંમત છે એ 100 રૂપિયા થઈ જાય. તો ઘણા બધા શેર હોલ્ડર્સ એવા હોય કે આ 20 રૂપિયાના 5 હપ્તા નહીં ભર્યા હોય, એટલે કે ભરણાની રકમ એની બાકી હોય, તો બાકી રહેલ શેરની નાણાંની માંગણી કરવાની ફરજ પણ કોની બનશે? સંચાલકોની મળશે. એટલે કે એની સત્તા બનશે. અને એ કેવી રીતે સત્તા મળેલી છે? તો કંપની ધારા અન્વયે એમને સત્તા મળેલી છે. જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી. જે જામીનગીરી રાખી હોય, એટલે કે એણે જે મિલકતો છે એ ગીરો મૂકી હોય, તો એની પુનઃ ખરીદી અધિકૃત કરવી. એટલે કે જો બીજી મિલકતોની ખરીદી કરવી હોય તો એની અધિકૃત કરવાની સત્તા પણ સંચાલકોને મળેલી છે. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર્સ સહિત જામીનગીરીઓ બહાર પાડવી. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ભારતમાં પણ હવે તમને ખબર છે કે ડિબેન્ચર્સ છે એ કંપનીનું એક પ્રકારનું દેવું છે. ઓકે, તો એ શું કરશે? જ્યારે વધુ મૂડીની જરૂરિયાત ઉદ્ભવશે લાંબા સમય માટે, ત્યારે કંપની ડિબેન્ચર્સ બહાર પાડે છે. તો ભારત અને ભારત બહાર પણ શું કરશે? ડિબેન્ચર્સ તો બહાર પાડશે, સાથે સાથે જામીનગીરીઓ પણ શું કરશે? બહાર પાડશે. કંપની વતી નાણાં ઉછીના લેવા. તો કેવી રીતે નાણાં ઉછીના લેશે? ક્યાં તો એ લોન લેશે અથવા તો એ ડિબેન્ચર્સ બહાર પાડશે. તો એ સત્તા પણ કોની છે? તો કંપનીના સંચાલકોની છે. અને કઈ અંતર્ગત મળી છે? તો કંપની ધારા અંતર્ગત આ સત્તાઓ આપણને મળેલી છે. કંપનીના નાણાંનું રોકાણ કરવું. એટલે જ્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે તો શું કરશે? કંપનીના નાણાંનું રોકાણ પણ કરશે. પછી છે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. જ્યારે કંપનીને સારો એવો પ્રોફિટ થયો હોય તો એ શું કરશે કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરશે. તો એ કાર્ય પણ કોનું છે? સંચાલકોનું છે. એટલે કે સત્તા છે. કંપનીએ કમાયેલ નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. જે નફો કંપનીને થયો છે તો એ નફાને આધારે શેર હોલ્ડર્સમાં કેવી રીતે આપણે નફાની વહેંચણી કરવી છે, કેવી રીતે ડિવિડન્ડ આપવું છે, તો એ અંગેની ગણતરી પણ કોણ કરશે? કંપની ધારા અન્વયે જે આપણા સંચાલકો છે એ કરશે. વૈકલ્પિક ડિરેક્ટર્સ, વધારાના ડિરેક્ટર્સને હંગામી ધોરણે નિમણૂક આપવી. આપણે આ જ ચેપ્ટરમાં જોયું હતું કે વૈકલ્પિક ડિરેક્ટર કોને કહેવાય અને વધારાના ડિરેક્ટર્સ કોને કહેવાય. કે જ્યારે કોઈક ડિરેક્ટર્સ 2 મહિના કે તેથી વધુ સમય માટે જો કંપનીમાં હાજર રહી શકે નહીં એમ ન હોય, એટલે કે વિદેશ ગયો હોય, તો વૈકલ્પિક ડિરેક્ટર, અને વધારાના જો કોઈક કાર્ય હોય તો એના માટે ટેમ્પરરી ડિરેક્ટર્સની પણ શું કરવામાં આવે છે? હંગામી ધોરણે, એટલે કે ટેમ્પરરી બેઝડ ઉપર એની શું કરવામાં આવે છે? અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. લોન મંજૂર કરવી અથવા તો પ્રત્યાભૂતિ, એટલે કે ગેરંટી આપવી અથવા લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. શું કરશે? લોન મંજૂર કરશે અથવા તો એની જે ગેરંટી છે તો એ પણ આપશે અને એ બાબતે શું કરશે? જામીનગીરી. કારણ કે હવે તમારે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો એની સામે તમારે શું આપવી પડે? જામીનગીરી આપવી પડે. જો તમે ગોલ્ડ લોન લો છો તો તમારે જામીનગીરી તરીકે ગોલ્ડ આપવું પડે. જો તમે હાઉસ ઉપર લોન લો છો તો તમારું હાઉસ આપવું પડશે. તો આને શું કહેવાય? એક પ્રકારની જામીનગીરી અથવા તો ગેરંટી કહેવાય. અને જો આપણે લોનના નાણાં ભરપાઈ કરવા માટે અસમર્થ બનીએ તો આપણી જે વસ્તુઓ જેને આપણે જામીનગીરી તરીકે મૂકી છે તો એને શું કરી દેવામાં આવે? વેચી દેવામાં આવે અને એમાંથી આપણા જે નાણાં છે એની ભરપાઈ કરવામાં આવે. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. જે બોર્ડનો અહેવાલ થશે તો એને પણ મંજૂરી આપવી અને નિવેદન, નાણાકીય જે પત્રકો છે એ બહાર પાડવા. કંપનીનો ધંધો વિસ્તારવો. આ ખૂબ અગત્યનું છે કે કંપનીનો જે ધંધો છે એ ધંધો વિકસાવવો એ કંપનીના જે સંચાલકો છે એની સત્તા છે. એકત્રીકરણ, જોડાણ અને પુનઃરચનાને મંજૂરી આપવી. કોઈ કંપની લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરો. એટલે કોઈ કંપની વધારેની લેવી અથવા તો બીજી કોઈ કંપની છે તો એની ઉપર અંકુશ સ્થાપવાની સત્તા પણ કોની છે? કંપનીના સંચાલકોની છે. કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, એટલે કે ઉપરના 8 અથવા તો એ સિવાય બીજો કોઈ અન્ય વિષય કે જેની આવેદનપત્ર અથવા તો નિયમનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ વસ્તુ પણ કરવાની જે સત્તા છે એ કંપનીના સંચાલકો છે એને કાયદાકીય જે આપણી કંપની ધારો છે તો એ અંતર્ગત મળી છે.
હવે નીચેના કાર્યો માટે સંચાલક મંડળે શેર હોલ્ડરની સામાન્ય સભાના ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી આવશ્યક છે. આવી મંજૂરી મેળવીને સત્તા ભોગવી શકે. એટલે કે હવે પછીના જે કાર્યોની આપણે ચર્ચા કરવાના છે તો એના માટે શું કરવું પડશે, તો સામાન્ય સભામાં ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી પડશે. કોની મંજૂરી મેળવવી પડશે, તો કંપનીના જે શેર હોલ્ડર છે એટલે કે શેર ધારકો છે તો એની આપણે મંજૂરી મેળવવી પડશે. તો એવા કાર્યો કયા કયા છે, તો કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું હોય, એટલે કે કંપની છે તો એના કોઈક પર્ટિક્યુલર એકમનું વેચાણ કરવું હોય અથવા તો તેના કોઈક એક્સ્ટ્રા એકમ છે, યુનિટ્સ છે એનું વેચાણ કરવું હોય તો શેર હોલ્ડરની મંજૂરી મેળવવી પડે. શા માટે, કારણ કે શેર હોલ્ડર એ કંપનીના માલિકો છે. ઓકે, કંપનીને ભાડે પટ્ટે આપવી હોય એટલે કે કંપનીને ભાડે આપવી હોય તો પણ, કંપનીએ અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા એકત્રીકરણ કરવાથી મળેલી વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય. કોઈ કંપની સાથે આપણે જોડાણ કરીએ એટલે કે કોમ્બિનેશન કરવામાં આવે તો એને શું મળશે, વધારે વળતર મળશે. તો એ જે વળતરની રકમ છે તો એની જે ટ્રસ્ટ છે એની જામીનગીરીમાં એટલે કે એની મિલકતમાં કેવી રીતે રોકાણ કરવું તો તે અંગે પણ આપણે શું કરવું પડશે, શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને શેર હોલ્ડરોની મંજૂરી મેળવવી આવશ્યક છે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળાથી વધારે રકમ ઉછીની લેવાની હોય. જો ભરપાઈ થયેલી મૂડી અને મુક્ત અનામત એ બંનેનો સરવાળો થઈ જાય, ધારો કે માની લે કે ભરપાઈ થયેલી મૂડી આપણી છે 10 લાખ રૂપિયા અને મુક્ત અનામત છે આપણે માની લઈએ કે 5 લાખ રૂપિયા, આટલી ઓછી રકમ નહીં હોય મિત્રો, વધુ રકમ હોય, તો આનો કુલ સરવાળો કેટલો થશે, 15 લાખ રૂપિયા. હવે આ 15 લાખ રૂપિયાથી વધારે રકમ આપણે જો ઉછીની લેવી હોય તો એના માટે પણ શું કરવું પડશે, આપણે મંજૂરી મેળવવી આવશ્યક છે. કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય અને એની ચૂકવણી માટે વધુ સમય આપવાનો હોય. હવે કોઈક સંચાલક પાસે આપણે પૈસા લેવાના બાકી છે એટલે કે લેણી રકમની વસૂલાત કરવાની બાકી છે તો એને ક્યાં તો આપણે માફ કરી દેવાની છે કે હવે એ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નથી, અથવા તો તેની ચૂકવણી જે છે એનો ટાઈમ પીરિયડ્સ જે છે, માની લે કે 6 મહિનાનો સમયગાળો છે તો એને આપણે 10 મહિના કરવો હોય તો પણ શું કરવું પડશે કે સામાન્ય સભામાં શેર હોલ્ડરોની ખાસ મંજૂરી મેળવવી આવશ્યક છે. પછી છે સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ એટલે કે ઓથોરિટી એક્વાયર્ડ બાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો સંચાલકોને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. આ સત્તાઓની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકે નહીં. જ્યારે આપણે કંપની શરૂ કરીએ તો આપણે આવેદનપત્ર બહાર પાડીએ છીએ તો આવેદનપત્રમાં જે સત્તાઓ દર્શાવી હોય એની ઉપર જઈને કોઈ પણ રીતે કાર્ય કરી શકાય નહીં. આવેદનપત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારના એટલે કે અલ્ટ્રાવાયર્સ તરીકે ગણવામાં આવે છે અને આ કાર્યોને કોઈ પણ રીતે સ્વીકાર કરવામાં આવતા નથી. એટલે કે આવેદનપત્રમાં જે સત્તાઓ અને જે કામ દર્શાવ્યા છે એ કામની બહાર જઈને કોઈક સંચાલકો કાર્ય કરે તો એને શું કરવામાં આવશે, સત્તા બહારનું એટલે કે અલ્ટ્રાવાયર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જે સત્તા આપણા આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં બતાવી જ નથી છતાં આપણે એ કાર્ય કરીશું તો એ ઓટોમેટિક એવું બની જશે, અસ્વીકાર્ય કાર્ય ગણવામાં આવશે. આથી આવા કાર્યો માટે શેરધારકોની સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને બહાલી આપી શકાતી નથી અને એટલા માટે આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. એટલે કે કોઈક સંચાલક ઓવરસ્માર્ટ બને અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્રની જે જોગવાઈઓ છે એની ઉપરવટ જઈને કાર્ય કરે તો એ ઓલરેડી તો શું છે કે સ્વીકાર કરવામાં આવતો જ નથી અને એટલા માટે જો શું કરવામાં આવશે કે જો એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે એટલે કે કોઈક સંચાલકે એ કાર્ય કર્યું છે તો સંચાલક પોતે એના માટે જવાબદાર નીવડે છે. પછી છે સંચાલકોને નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ એટલે કે ઓથોરિટી એક્વાયર્ડ બાય આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો કંપનીનું સંચાલન કરવા કંપની ધારામાં નિયમનપત્રની જોગવાઈ કરવામાં આવી છે. આવેદનપત્ર એટલે કે કંપનીની સ્થાપના અને નિયમનપત્ર એટલે કે કેવી રીતે કંપનીનું મેનેજમેન્ટ કરવું તો એ અંગેની જોગવાઈઓ, જેના કારણે સંચાલકોને મોટાભાગની વહીવટી સત્તાઓ નિયમનપત્ર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. હવે નિયમનપત્ર શું છે કે કેવી રીતે વહીવટ કરવો તો તે અંગેનો દસ્તાવેજ છે. તો મોટે ભાગેની જે વહીવટી સત્તાઓ છે એ સંચાલકોને કોના દ્વારા પ્રાપ્ત થાય છે, નિયમનપત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. આમાં આપેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે અને એ પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી કોની છે તો સંચાલકોની છે.
પરંતુ નિયમન પત્રની ઉપરવટ જઈને કાર્યો કરે તો તેવા કાર્યો સત્તા બહારના કાર્યો ગણાય છે અને સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર છે. આપણે ઉપર પણ જોયું કે જે આવેદનપત્રથી બહાર જઈને કોઈ કાર્ય કરવામાં આવે તો એ સત્તા બહારનું કાર્ય, અને જો સત્તા બહારનું કાર્ય કરવામાં આવે તો સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. ઓકે, વ્યક્તિગત રીતે. તેવી જ રીતે જો કોઈક સંચાલક નિયમન પત્રની બહાર જઈને કાર્ય કરે તો એના માટે પણ એ પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. જો કે સંચાલકોએ કરેલા ઉપરવટ કાર્યોને પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપીને સંચાલકોને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય. હા, બની શકે કે આપણે એને વિશિષ્ટ પ્રકારે ફરીથી કોઈક ઠરાવ પસાર કરીએ તો એ બચી શકે, પરંતુ એના માટે સંચાલક જે છે એ વ્યક્તિગત રીતે જવાબદાર નીવડે છે. હવે જોઈએ સંચાલકોની ફરજો એટલે કે ડ્યુટીઝ ઓફ ડિરેક્ટર્સ. તો કંપની વ્યવસ્થા સ્વરૂપમાં સંચાલક મંડળ સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે અને તેથી તેમણે કેટલીક ફરજો પણ અદા કરવી પડે છે. તો કઈ તો કંપનીના નિયમન પત્રમાં જણાવ્યા અનુસાર સંચાલકો કાર્ય કરશે. આપણે જોયું કે કંપનીનું જે નિયમન પત્ર છે એમાં જે દર્શાવ્યા છે તો એ દર્શાવ્યા પ્રમાણે જ સંચાલકોનું શું કરવામાં આવે છે, કાર્ય કરવામાં આવશે. સંચાલક કંપનીના ઉદ્દેશોને આગળ વધારવા શેર હોલ્ડરના લાભાર્થે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરે છે. શું કરશે કે કંપનીના જે ઉદ્દેશ્યો છે એને આગળ વધારવા માટે અને કંપનીના લાભાર્થે એટલે કે શેર હોલ્ડરના લાભાર્થે તટસ્થ રહીને કાર્ય કરશે. શું તટસ્થ રહીને કાર્ય કરશે એટલે કે જો પોતે એનું ધ્યેય શું હશે કે કંપનીને જ પ્રાધાન્ય આપવું, એટલે તટસ્થ બનીને શું કરશે, કાર્ય કરશે. કંપનીના કર્મચારીઓ માટે, શેરધારકો માટે, સમાજ માટે અને સમાજના રક્ષણ માટે સંચાલકો કાર્ય કરશે. કોના માટે કાર્ય કરશે તો કર્મચારીઓ માટે, જે શેર હોલ્ડર્સ છે એના માટે, સમાજ માટે અને પર્યાવરણના રક્ષણ માટે સંચાલકો કાર્ય કરશે. એટલે કે સંચાલકો છે ખૂબ અગત્યનું કાર્ય કરે છે, એ બધા માટે કાર્ય કરે છે, એટલે કે તેઓ ખૂબ જ રિસ્પોન્સિબલ પર્સન્સ છે. સંચાલક પોતાની ફરજો બજાવવા યોગ્ય વહીવટ, યોગ્ય કાળજી, ત્વરિત કુશળતાપૂર્વકના સ્વતંત્ર નિર્ણયો લેશે. શું કરશે કે યોગ્ય વહીવટ કરવા માટે, યોગ્ય કાળજી રાખવા માટે કુશળતાપૂર્વકના અને કેવા નિર્ણયો લેશે, સ્વતંત્ર, કોઈના કહેવાથી કે દબાણથી આવીને નિર્ણયો લેશે નહીં. કંપની સંચાલક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની હિત સાથે સંઘર્ષમાં ઉતરશે નહીં. જુઓ, પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય, એ હિતની વિરુદ્ધ કોઈ દિશામાં કાર્ય કરશે નહીં. સંચાલકે સંચાલક મંડળની બધી સભાઓમાં હાજર રહેવાની ફરજ છે. જો ન રહી શકે તો અગાઉથી જાણ કરવાની રહેશે. ઓકે, બધી જ મિટિંગોમાં કમ્પલસરી સંચાલકોએ હાજર રહેવું જ પડે છે અને કોઈક કારણસર તેઓ હાજર ન રહી શકે તો તેમણે અગાઉથી જાણ કરવાની રહેશે. કંપનીમાં કોઈ છૂપો નફો કરી શકશે નહીં, એટલે કે પોતાના ખિસ્સા નહીં ભરી શકે, કારણ કે સંચાલકોએ કંપની માટે કાર્ય કરવાનું છે, એટલે કંપનીમાંથી કોઈ પણ પ્રકારનો જે છૂપો નફો છે એ પ્રાપ્ત કરી શકશે નહીં. સંચાલકો કંપનીની નાણાકીય અને ચલ અચલની સંપત્તિની સંભાળ લેશે. આવી સંપત્તિનો ઉપયોગ અંગત વપરાશ માટે કરશે નહીં, એટલે કે કોઈ પણ રીતે અંગત વપરાશ માટે એ જે કંપનીની સંપત્તિ છે તો તેનો ઉપાય એટલે કે ઉપયોગ કરશે નહીં. સંચાલકો કંપનીના ફંડનું રોકાણ યોગ્ય રીતે અસ્કયામતોમાં કરશે. અસ્કયામતો એટલે કે જેમાં આપણે રોકાણ કરવાનું છે એવી સંપત્તિઓમાં કરશે, પણ કેવી રીતે, યોગ્ય રીતે, મન ફાવે એમ બેફામ રીતે કરશે નહીં. સંચાલકો સંચાલક મંડળની સભામાં ઓછામાં ઓછી 3 માસે બોલાવશે. સંચાલક મંડળની સભા ક્યારે બોલાવવામાં આવશે તો ઓછામાં ઓછા 3 માસ મહિનામાં, એટલે કે મિનિમમ 3 મંથ્સમાં એ લોકોએ કમ્પલસરી સભા બોલાવવી પડશે. કંપની સંચાલક પોતાના માટે અથવા પોતાના સગાઓ માટે અયોગ્ય લાભ મેળવશે નહીં, અને એટલું જ નહીં, ભાગીદારો કે સાથીદારો માટે આવો કોઈ લાભ મેળવવાનો પ્રયત્ન કરશે નહીં. જો અયોગ્ય લાભ મેળવવામાં દોષિત ઠરે તો લાભથી બમણી રકમ કંપનીને ચૂકવવા માટે જવાબદાર બને છે. એટલે કે કોઈ એક્સ નામનો સંચાલક છે એ પોતાના હિત માટે નફો મેળવતો હોય તો શું થશે, જો એ પકડાઈ જાય તો એણે સપોઝ કે 10,000 રૂપિયા નફો મેળવ્યો છે તો એની બમણી રકમ એટલે કે 20,000 રૂપિયા એણે કંપનીને શું કરવી પડશે, ચૂકવવી પડશે. કંપની સંચાલક પોતાનો હોદ્દો કોઈને સોંપશે નહીં, અને જો આવી સોંપણી કરવામાં આવશે તો તે વ્યર્થ બનશે. હવે પોતે જ એ મૂળભૂત કંપનીનો પિલર છે તો એ પોતાની રિસ્પોન્સિબિલિટી જે છે અથવા તો પોતાની ઓથોરિટી છે એ બીજા કોઈને સોંપશે નહીં. જો કંપનીનો સંચાલક આ કલમની જોગવાઈઓનો ભંગ કરે તો સંચાલક ઓછામાં ઓછા ₹1 લાખ અને વધુમાં વધુ ₹5 લાખ સુધી દંડને પાત્ર બને છે. એટલે કે સંચાલક આવેદનપત્ર અથવા તો નિયમન પત્રમાં દર્શાવેલી જે
નિયમો છે તો એના ઉપરવટ જઈને અથવા તો એનો ભંગ કરે તો ઓછામાં ઓછા એને 1 લાખ રૂપિયા, એટલે કે 1 લાખ રૂપિયા તો કમ્પલસરી પેનલ્ટી ભરવી જ પડશે, પરંતુ વધુમાં વધુ 5 લાખ એટલે કે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો એ દંડને પાત્ર બને છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓડિટ સમિતિ રચવાની ફરજ છે. જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે કંપનીના સંચાલકો, તો એની ઓડિટ સમિતિ કેવી રીતે નાણાકીય સંચાલન કરવું તો એ અંગેની સમિતિ રચવાની ફરજ પણ કોની છે? સંચાલકોની છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓડિટ સમિતિ રચવાની ફરજ છે. પછી છે બોર્ડ ઓફ ડિરેક્ટરે કંપની હિત સંબંધ સમિતિ એટલે કે સ્ટેક હોલ્ડર રિલેશન કમિટી રચવાની ફરજ છે. સાથે સાથે કોઈ પણ સંચાલક રોકડ રકમ સિવાય કોઈ પણ પ્રકારની સંપત્તિ મેળવી શકે નહીં. હા, ફક્ત એ નફા અથવા તો ડિવિડન્ડના સ્વરૂપે રોકડ રકમ મેળવી શકે, પરંતુ બીજા કોઈ પણ પ્રકારની સંપત્તિ મેળવી શકે નહીં. કોઈ સંચાલક જામીનગીરીઓમાં ઇનસાઇડર ટ્રેનિંગ કરી શકે નહીં, એટલે કે જે જામીનગીરી છે તેમાં ઇનસાઇડર ટ્રેનિંગ એટલે કે એમાં છુપી રીતે નફો મેળવી કે પોતાની કોઈ લાભ મેળવી શકે નહીં. તો આશા રાખું કે આ જે સંચાલકોની ફરજો અને સત્તાઓ છે એમાં તમને સમજ પડી ગયા હશે, અને છતાં તમને કોઈ મુશ્કેલી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.